सेव्यमान पावनाग्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठवीक्षितार्थदायकं त्रिलोचनं હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્ટ્રો કરંટ ચેનલ। અત્યારે હાલના બ્લોગમાં તો તમે મહાદેવના દર્શન કરો છો, જે અદ્ભુત મહાદેવ છે। હર વખતે અમે સ્વયંભૂ શિવલિંગના દર્શન તો તમને કરાવીએ છીએ ઘર બેઠા, અને તમે લોકો ફોલો કરો છો, અને તમારા લોકોનો પ્યાર અમને મળે છે, એના માટે ખૂબ ખૂબ આભાર અમારા મિત્રો। અને અત્યારે હાલમાં અમારા જોડે ભાવેશભાઈ જોડાયા છે, ત્યાં મંદિરના અત્યારે હાલના અંદર 5 જાતોની જુદાદારી મળી છે મિત્રો, અને એની માહિતી તમને આ ભાઈ આપશે, અને એ બહુ અદ્ભુત માહિતી છે। લેજો જરૂરથી અને દર્શન કરવા જરૂરથી પધારજો અહીંયા। અને ગામનું નામ ને એની ડિટેલ જોવું હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી શકો, या અમારા વોટ્સઅપ પર જઈ અને લિંક કમેન્ટ કરીને અમારે શેર કરજો। અને ભાવેશભાઈ તમારે આખી માહિતી આપશે। હર હર મહાદેવ, જય પરશુરામ। દેવણ ગામ દંડપાણેશ્વર મહાદેવ મંદિર, સ્વયંભૂ શિવલિંગ દધીચી ઋષિ દક્ષ પ્રજાપતિને ત્યાંથી યજ્ઞની અંદર ઊભા થઈ શિવજીનું સ્થાન નહોતું તો સરસ જગ્યા રમણીય એવા મહીકાંઠાના કિનારે અહીંયા બેસી તપશ્ચર્યા કરી। અને દધીચી ઋષિના અમે વંશજો છે, એના 13 ગામ અલગ અલગ આવેલા છે। દેવણ છે, રાસ છે, કઠાણા છે, બદલપુર છે, ઘાનવા, એ મોટો સમાજ છે અમારો। અને અનેક બરાબર સામાના કિનારે કપિલ મુનિ આવેલા છે। તો આ જગ્યા ઉપર બેસી તપશ્ચર્યા કરી અમે એના વંશજો જ છીએ। અમને લાગ્યું કે આ શિવલિંગ જર્જરિત થઈ રહ્યું છે, એના માટે કંઈક કરવું પડે। તો બસ છેલ્લા 7 વર્ષથી આ દાદાની સેવા કરું છું। એથી પહેલા મારા પિતાજી સ્વર્ગસ્થ અમિતભાઈ પુરોહિત, સ્વર્ગસ્થ કેયુરભાઈ પંડ્યા, સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર અંબાલાલ પંડ્યા, આ 3 એવી મહાવિભૂતિ હતી કે એમનું ફોકસ આની ઉપર હતું। અમિતભાઈ જે હતા એમણે અતિરુદ્ર કર્યો કે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો અને આપણે આ કર્મ પરિપૂર્ણ કરવું છે। કેવુરભાઈ હતા મારા શાસ્ત્રીજી, એમણે વિચાર્યું કે આ બધા ભૂદેવો છે, એમને રાશન પૂરું પાડીશું, સબ્જી પૂરું પાડીશું, પણ તમે યજ્ઞ કરો। એમ કરતા 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 ફરી પાછો હું બેઠો 7 વર્ષની અંદર એની પ્રેરણા થઈ કે કંઈક કરીએ। એટલે હું એસકે કંપની અંદર અમારા મોટા ભાઈ જેવા એમને મળ્યો, એમનું સજેશન લીધું, એમને મને બતાવ્યું। મેં કીધું કે આખું ફિટ કરી દેવું છે કે જેથી અબીલ ગુલાલ બધું ચડે છે તો આ ખંડિત થઈ જાય છે। તો એમણે કીધું કે ભાવેશભાઈ એવું નથી કરવાનું, આવનાર પેઢી તમારું સંતાન એનું સંતાન એ જોઈ શકે કે દધીચી ઋષિએ કેવું શિવલિંગ અહીં શિવજી સ્થાપિત થયા છે। તો એના માટે કેપ બનાવી કે ઉઠાઈને બાજુ પર મૂકી દો, સવારે આરતી વગેરે પતી જાય એટલે ફરી પાછું ઉઠાઈને એને પહેરાવી દો, પછી એની ઉપર ભલે અભિષેક થતો, આવા મોટા મોટા 12 જ્યોતિર્લિંગમાં થાય છે। તો એમનું સજેશન લઈને આ કર્યું। આજે અમને ખૂબ ઘણો આનંદ, ખૂબ ઘણો અમને લાગ્યો કે અમારો પૈસો આ જગ્યા ઉપર ઉગ્યો। અમુક જગ્યાએ જોઈએ છે તાંબાનું હોય છે, પિત્તળનું હોય છે, પણ એની અંદર કોઈ મજા આવતી નહીં। બીજું કે આ જડાધારી લગાવી એની અંદર ક્યાંય આગળ અમને ખાંચો દેખાતો નથી કોઈ જગ્યા ઉપર। મેન પોઈન્ટ અમારો એ જ છે। વધારે આનંદ થાય છે કે કોઈ જગ્યાએ કાપાકૂપ નથી, બાકી અમુક જગ્યાએ તમે જોજો શોલ્ડરિંગ કર્યું હોય, કાપ્યું હોય, કોઈ જગ્યાએ ખંડિત નથી આખી યોગી। એવી રીતે પણ એનું મુખારબિંદ પણ એ ટાઈપનું જ બનાવ્યું। બસ ખૂબ આનંદ થઈ ગયો છે, અને હવે અમને ખૂબ આનંદ અમારા 13 ગામની અંદર દંડપાણેશ્વર દાદા બધાની મનોકામના પૂર્ણ કરશે, અને એસકે કંપની ખૂબ આગળ વધે એવા બ્રાહ્મણોના આશીર્વાદ છે। હર મહાદેવ, જય પરશુરામ। મહાદેવ।